આ પ્રકારના દાખલા પૂછાતા હોય છે, જેમ કે રકમ છે અહીંયા 3,18,965 માં 3 ની સ્થાન કિંમત અને 8 ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય। તો આવા દાખલાઓ કઈ રીતે સોલ્વ કરી શકીએ તો જોઈએ ચલો કે 3,18,965 માં 3 ની સ્થાન કિંમત એટલે 3 ની સ્થાન કિંમત એટલે અહીંયા 3 તો લખી દઈશું। હવે સ્થાન કિંમતમાં જો એકમ, દશક, 100, 1000, 10,000 તો ટૂંકી રીતે લખવું હોય તો કે પાછળના જેટલા અંક હોય ને એટલા મીંડા મૂકી દેવાના। તો 1 2 3 4 5 તો 3 ની પાછળ કેટલા મીંડા મૂકીશું 5 તો 1 2 3 4 5 હવે તો 3 ની સ્થાન કિંમત શું થઈ ગઈ 3 લાખ। હવે પૂછ્યું છે 8 ની સ્થાન કિંમત 8 કઈ દેખાય છે તો 8 અહીંયા દેખાય છે। 8 પાછળ કેટલા અંક છે 1 2 3 તો 8 ની પાછળ 3 અંક આપણે મૂકી દઈશું એટલે 8 ની સ્થાન કિંમત કેટલી થઈ 8000। 3 ની સ્થાન કિંમત 3 લાખ થઈ તો આ બંનેનો શું કરીશું આપણે સરવાળો તો 3 લાખ આ રીતે લખીશું આપણે અને એમાં 8000 રૂપિયા આપણે એડ કરીશું। સરવાળો કરવાનો છે એટલે ઉમેરીશું એટલે આપણો જવાબ આવશે 3,08,000 રૂપિયા। આ આપણો સાચો જવાબ છે। તો સ્થાન કિંમતની અંદર સાચો જવાબ શું છે 3,08,000। ઓપ્શન એ 38,000 છે એટલે નહીં આવે। ઓપ્શન બી 3,08,000 છે એટલે